તો રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે। વિધાનસભામાં વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે। કૃષિ સહાય પેકેજની જાહેરાત વિધાનસભામાં કરવામાં આવી। કૃષિ મંત્રી રાઘવજી પટેલે 350 કરોડનું ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે। જુલાઈમાં જે ભારે વરસાદ પડ્યો તેના કારણે પાકને ખાસું નુકસાન થયું હતું। આ તમામ જિલ્લાઓ કે જ્યાં પાક નુકસાની થઈ છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા, સર્વે થયો અને આ જ સર્વેના આધારે 350 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। કૃષિ મંત્રીનું કહેવું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના 9 એવા જિલ્લા છે જ્યાં વ્યાપક નુકસાન થયું છે। 4 લાખ હેક્ટર વિસ્તારનું પાક નુકસાન આવરી લેવાશે। વિધાનસભાના નિયમ 44 મુજબ કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। એના ભાગરૂપે આજે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના 9 જિલ્લા અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો, એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને રૂપિયા 350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે। તો આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા કલ્પિન ફરી એકવાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કલ્પિન, કુદરતની જે થપાટ વાગી હતી ખેડૂતોને તેના પર હવે સહાયનો મલમ સરકાર તરફથી લગાવવામાં આવ્યો છે। શું આ પેકેજમાં કઈ કઈ એવી જાહેરાતો છે જે ખેડૂતો માટે મહત્વની છે? ચોક્કસ વિકાસ રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે તે એક મેસેજ આપવાનો સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। ખાસ વર્ષ 2024 અને જુલાઈ માસની અંદર જે અતિવૃષ્ટિ થઈ, ભારે વરસાદ વરસ્યો તેને લઈને ખેડૂતોના ઉભા પાકને સીધું નુકસાન થયું હતું। અંદાજિત 350 કરોડની માતબર રકમનું સ્પેશિયલ કૃષિ સહાય પેકેજ જે છે તે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। મહત્વની વાત એટલા માટે છે કે એસડીઆરએફના જે નિયમો હોય છે, ધારાધોરણો હોય છે તે પ્રમાણે 33% વધારે જો નુકસાન થયું હોય તેવા આશરે 1.5 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 2 હેક્ટર દીઠની મર્યાદામાં રાખીને આ સહાય જે છે તે ચૂકવવામાં આવશે। વાત એટલા માટે છે કે રાજ્યના 9 જિલ્લાઓ અને 45 તાલુકાની અંદર અતિવૃષ્ટિની વ્યાપક અસરો જે છે તે વર્તાઈ હતી અને ઉભા પાકને નુકસાન થયું હતું। 4 લાખ હેક્ટર જેટલા વિસ્તારોની અંદર આ નુકસાનીનો સર્વે જે છે તે કરવામાં આવ્યો હતો। અંદાજિત 272 જેટલી જે વિવિધ ટીમો હતી સર્વેની, તે ટીમોને સાથે રાખી રાજ્ય સરકાર દ્વારા એક વિશેષ સર્વે કરવામાં આવ્યો અને સર્વે બાદ આખી જે છણાવટ નીકળી અંતત તબક્કાની અંદર રાજ્ય સરકારે આ તમામ જે ખેડૂતો છે તે ખેડૂતોને રાહત આપવા માટેનો આ નિર્ણય કર્યો અને એની અંદર 350 કરોડનું આ સ્પેશિયલ કૃષિ પેકેજ જે છે તે જાહેર કર્યું છે અને ચોક્કસ રાજ્ય સરકારે આ નુકસાની જે થઈ છે ખેડૂતોને તેના ઉપર ચોક્કસ મલહમ લગાવવાનું કામ જે છે તે હાલ કર્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બિલકુલ, આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ।